અમરેલી પ્રેમ સંબંધના અગાઉના મંદોક રાખી હુમલો કર્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો। રાજુલાની પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થતા હવે મામલો હત્યામાં પલટાયો છે। રાજુલા પોલીસ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી દોડતી થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ બનુભાઈ સોલંકી, સુરસિંહ બનુભાઈ સોલંકી બંને રહેવાસી ધારેશ્વર, કેવલરે, નવી માંડરડી સામે હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે। હત્યાના ગુન્હામાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે। ફરિયાદી નરસિંહભાઈ ટભાભાઈ સોલંકીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રિપોર્ટર જિગ્નેશ ગળથિયા, અમરેલી। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે શાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આ જે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો એ જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે।